કારખાનું મૂવી કે જે એક ગુજરાતી પિક્ચર છે તો એનું રેટિંગ કરીશું આપણે. અને કારખાનું મૂવી કે જે ગુજરાતી મૂવી છે તો આપણે રેટિંગ કરીશું એને કે જોવું કે ના જોવું. તો કારખાનું મૂવીની અંદર એક સ્ટોરી હોય છે કે 3 સુથાર હોય છે અને કાર્પેન્ટ્રીનું કારખાનું હોય છે આખું, અને એમાં જાય છે એ ભૂતની કહાની હોય છે. તો પિક્ચર છે એકદમ બકવાસ છે કે જે પહેલાંથી તમારા છેલ્લે સુધી પતે ને છેલ્લા 10-15 મિનિટમાં થોડી કોમેડી છે, બાકી પિક્ચર જોવું એકદમ વેસ્ટ, મતલબ ટોટલ ટાઈમ વેસ્ટ છે. બકવાસ પિક્ચર છે. આપણે આને રેટ કરીશું 10માંથી 3. તો કારખાનું મૂવીને કેમ 10માંથી 3 રેટ કરીએ છીએ કે જે પિક્ચર છે એ પહેલાં શરૂઆતમાં જે એન્ડમાં બતાવવાનું હોય છે, જે પિક્ચરનું મર્મ છે એ બતાવે છે, પહેલાં જ બતાવી દે છે શરૂઆતમાં. અને પછી એવું બતાવે છે કે પિક્ચર કઈ રીતે શૂટ થયું છે, કે 30 મિનિટની એક શોર્ટ ફિલ્મ હોય છે જે આપણને શરૂઆતમાં બતાવવામાં આવે છે, પણ એ જ વસ્તુ પાછળ કઈ રીતે બની છે એ જ વસ્તુ આપણને ફરીથી બતાવવામાં આવે છે. એટલે કે પિક્ચરની અંદર પિક્ચર બતાવવામાં આવે છે, જેમાં તમને પહેલાં થોડું આમ થ્રિલિંગ જેવું ફીલ થશે જે શરૂઆતના 20 મિનિટ છે તે. પછી એકદમ બકવાસ પિક્ચર ચાલશે, બકવાસ ચાલશે, ખરાબ ડાયલોગ પણ ખરાબ છે આખા પિક્ચરના. મને કોઈ પર્ટિક્યુલરલી રસ લાગ્યો નહીં, તો ટોટલ ટાઈમ વેસ્ટ જેવું લાગ્યું. પછી છેલ્લે જ્યારે પિક્ચર પતવાનું આવે છે એના પહેલાં જે ફિલ્મનું મેકિંગ બતાવે છે કે કઈ રીતે ફિલ્મ બની હતી, મતલબ ઓરિજિનલ ફિલ્મની અંદર ફિલ્મ જે બની એની વાત કરે છે, તો એ કઈ રીતે બની, તો એ એકદમ બકવાસ. ત્યાં બકવાસ નથી આવતું, ત્યાં પાછું થોડી કોમેડી આવશે, તો એ થોડી જોવાની મજા આવશે. તો તમને એવું લાગશે કે આપણે જે ટાઈમ વેસ્ટ કર્યો પિક્ચરનો જોવાનો, તો એ થોડો ઘણો ભરપાઈ થઈ ગઈ એની, એટલે ત્યાં સુધી મજા આવશે. પછી કોઈ પિક્ચરમાં બાકી રસ જેવું છે નહીં. અને છેલ્લે એ લોકો ફોટો પાડે છે પોતાના આખા ગ્રુપનો કે કઈ રીતે બનાવ્યું આખી ટીમે. તો બસ બીજું કંઈ જ હોતું નથી પિક્ચરની અંદર. તો જે કારખાનું જોતા હોય તો 1 કલાક 55 મિનિટ 32 સેકન્ડ જેટલું પિક્ચર છે, એ આખું આમ ટાઈમ વેસ્ટ જ લાગશે, એટલે ખોટો સમય બગાડવો નહીં. અને તમારે જો જોવાની ઈચ્છા હોય તો એ શેમારું ગુજરાતી ચેનલ ઉપર અવેલેબલ છે, OTT પ્લેટફોર્મ ઉપર. તો આ ફાઇનલ મારો જે રહે છે કે એને રેટિંગ કરું તો હું 10માંથી 3 આપું છું.